ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં નવ કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીતિ 2024 ગાંધીનગર ખાતેથી જાહેરાત। નવીન કુટીર નીતિ 2024નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે, તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે। ત્યારે નવીન કુટીર ઉદ્યોગ નીતિ રાજ્યમાં કુટીર ઉદ્યોગોની ઇકોસિસ્ટમને મજબૂત કરીને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુપ્ત થતી હસ્તકલાને પુનર્જીવિત કરવા પર ભાર આપશે। સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળાના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને ઇનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ નીતિનું મિશન છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત આગામી 5 વર્ષ નવીન લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે। આ પ્રસંગે મંત્રીશ્રીઓના વરદ હસ્તે ડબલ ઇકત પટોળા સાડી, એમ્બ્રોઇડરી અને જરી જરદોશા, એપ્લિક વર્ક, વુડન વર્ક, મોતીકામ, કલરકામ, કમલકારી, ટાઈ એન્ડ ડાઈ, ખરલ અને મસરૂ જેવી ક્રાફ્ટ વગેરે ક્ષેત્રમાં કાર્યરત વિવિધ 11 કારીગરોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।